નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું અમદાવાદથી. સમાચાર અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જ્યાં પાર્સલમાં બોમ્બ મળી આવવાના કેસમાં 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પાર્સલ બોમ્બ કેસમાં મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી. ત્રાગડ વિસ્તારથી 3 ઝડપાયા. ગઈકાલે સહ આરોપી ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. આરોપી પાસેથી 2 જીવતા બોમ્બ મળી આવ્યા. મોડી રાત્રે BDDS અને FSLની મદદથી બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યા. તો આરોપી રૂપેનને પત્નીના આડા સંબંધની શંકા હતી અને પત્નીના સહકર્મી બળદેવની હત્યાનું આરોપી રૂપેને કાવતરું ઘડ્યું હતું. બળદેવ સહિત પોતાના સસરા અને સાળાની પણ હત્યાનો પ્લાન હતો. ઇન્ટરનેટથી બોમ્બ અને હથિયાર બનાવવાનું આરોપી રૂપેન શીખ્યો હતો. ઘરમાંથી ઝડપાઈ બોમ્બ અને દેશી કટ્ટા બનાવવાની સામગ્રી. આરોપી રૂપેન બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો. આર્થિક લાલચમાં રોહને કરી રૂપેનની મદદ, તે ખુલાસો થયો. પાર્સલમાં બોમ્બ હોવાની રોહનને જાણ કરવામાં આવી હતી. તો આ બોમ્બ ડિફ્યુઝના આપને એ વિડીયો પણ બતાવ્યા જે બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. બોમ્બ બનાવવાની જાણે તેણે ફેક્ટરી ખોલી નાખી હોય તેમ ઘરે બેઠો બેઠો જ બોમ્બ બનાવતો હતો. જુઓ, આ એ વિડીયો આપને બતાવી રહ્યા છીએ જેમાં 3ની ધરપકડ કરવામાં આવી રહી છે. 2 બોમ્બ મળી આવ્યા હતા. કઈ રીતે આ બોમ્બ ડિફ્યુઝ કર્મી જે છે તે બોમ્બને ડિફ્યુઝ કરે છે, આ ફૂટેજ આપને બતાવી રહ્યા છે. આપ ધ્યાનથી જોઈ શકો છો સમગ્ર ઘટના જે બની અમદાવાદમાં. અને આ 3 આરોપી કે જે પોતે બોમ્બ બનાવતા હતા અને ઘરેથી જ તમામ સામગ્રી લાવવામાં આવી હતી અને ત્યાર પછી તે ઇન્ટરનેટ પર શીખ્યા હતા અને બોમ્બ બનાવીને તે આ પ્રકારે અંગત અદાવતમાં દુશ્મનોનો આ રીતે કંઈક જવાબ અને દુશ્મનોના જીવ લેવાના તેમના બદ ઇરાદા, તે પ્રકારની બધી હકીકતો જે છે તે સામે આવી રહી છે. પણ બોમ્બ ડિફ્યુઝ કરવાની જે આખી ઘટના, આખો જે આ વિડીયો છે તે પણ આપ TV9ની સ્ક્રીન પર જોઈ શકો છો. આરોપીનો ફોટો પણ આપણે બતાવી રહ્યા છે, કેટલીક વિગતો પણ આપણે બતાવી રહ્યા છે. તેના અંગત જીવનમાં પણ ઘણી બધી ઉથલપાથલો હતી અને ગુનાહિત માનસિકતા તો તેની હતી જ. પત્ની પર શંકાઓ રાખતો હતો અને એ શંકાના આધારે ત્રીજા વ્યક્તિને પણ મારવા માટેના એ પ્લાન ઘડતો હતો અને એ વ્યક્તિના ઘરે, ત્રીજા વ્યક્તિના ઘરે તેણે પાર્સલમાં બોમ્બ પણ મોકલ્યો હતો. જો કે એ બોમ્બ પાર્સલ જે છે તેને સ્વીકારવામાં નહોતું આવ્યું. એક રીતે તે પોતે બચી ગયો આ તેના નિર્ણય પરથી. ફરી એક વખત તેણે આ બધા પ્રયત્ન કર્યા હતા અને તે ઘરે જ તેણે 2 બોમ્બ બનાવ્યા હતા. જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે, પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો. એટલે પેલા રોહને જે ગુનો કરવાના ઇમિડિયેટલી એને એક્શન લઈને રિમોટ દબાવી દીધો. ના, આગલી રાતે ગૌરવ નહોતો ગયેલો, આગલી રાતે રોહન ગયેલો હતો. બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓએ ભાગ્યો છે. એટલે એ અમે ડિટેલ એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો. બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો. સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે. આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ. અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ